નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ વિજ્ઞાન અને ટેકનોલોજીના મોસ્ટ આઈએમપી 50 ક્વેશ્ચન જોવાના છે. તો પરીક્ષાને હવે મિત્રો ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો આવો ફટાફટમાં પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે એવા પ્રશ્નોની ચર્ચા કરીએ. ચાલો, પ્રશ્ન નંબર 1 છે કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું દર્શાવે છે? ઓકે, જે ન્યૂટનની ગતિનો જે પહેલો નિયમ છે એ મિત્રો શું દર્શાવે છે? તો ચાલો, તો મિત્રો એનો જવાબ આવશે બળની વ્યાખ્યા. ઓકે, તો જે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે તે બળની વ્યાખ્યા આપે છે. ક્વેશ્ચન નંબર 2, ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું દર્શાવે છે? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ દર્શાવે છે બળનું મૂલ્ય. ચાલો આગળ વાત કરીએ. કોઈ વસ્તુનું વજન પૃથ્વી પર કયા સ્તરે સૌથી ઓછું હોય છે? ઓકે, કોઈ વસ્તુનું વજન પૃથ્વી પર કયા સ્તરે સૌથી ઓછું હોય છે? તો મિત્રો એ હોય છે વિષુવવૃત્ત પર. ક્યાં હોય છે? વિષુવવૃત્ત પર એ હોય છે સૌથી ઓછું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે, ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા હોવી એ ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? તો એ નિયમ છે મિત્રો તૃતીય નિયમ. ન્યૂટનની ગતિનો આ ત્રીજો નિયમ છે. ત્યારબાદ પૃથ્વીની સપાટીથી દૂર જતા ગુરુત્વાકર્ષણમાં શું ફેર પડે છે? પૃથ્વીની જે સપાટી છે એનાથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ જે ગુરુત્વાકર્ષણમાં શું ફરક પડે છે? તો શું થાય મિત્રો? ગુરુત્વાકર્ષણ ઘટતું જાય છે. ઓપ્શન એ સાચો જવાબ રહેશે. મિત્રો, આવા સરસ મજાના પોલીસ કોન્સ્ટેબલ માટે તૈયાર કરેલા મોસ્ટ આઈએમપી 5000 MCQ, ઓકે, જેની અંદર જીકે જીએસ વિષયના 5000 MCQ, જેમાંથી તમારું સંપૂર્ણ જે પેપર નીકળવાનું છે. તો મિત્રો, ખાસ આ પીડીએફ ખૂબ મહેનતવાળા, ખૂબ અનુભવી શિક્ષકો દ્વારા આ પીડીએફ બનાવવામાં આવી છે. તો જરા મિત્રો આ પીડીએફને એકવાર જરૂર નજર કરજો. પરીક્ષામાં ઘણા બધા માર્ક્સનો તમારો સીધો ફાયદો થઈ જશે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે અહીં આપેલ નંબર ઉપર, એટલે કે 63 520 79 240, આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, તો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો જરૂર ચૂકતા નહીં, નકર પરીક્ષાના દિવસે પછતાવાનો વારો ન આવે. જરા જોઈ લેજો. તો અત્યારે જ મિત્રો આ પીડીએફ પરચેસ કરી લેજો. વધારે માહિતી માટે તમે અહીં આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો વધારે માહિતી માટે. ચાલો, ક્વેશ્ચન નંબર 6 છે કે ભાઈ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ કેટલામાં ભાગનું છે? તો એ છે મિત્રો છઠ્ઠા ભાગનું. કેટલામાં ભાગનું છે? તો કે છઠ્ઠા ભાગનું છે. ત્યારબાદ પૃથ્વીનો પલાયન વેગ કેટલો છે? પૃથ્વીનો પલાયન વેગ, તો પૃથ્વીનો પલાયન વેગ છે મિત્રો 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન છે કે જે ભૌતિક રાશિને વર્ણવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે તેને કેવી રાશિ કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે સદિશ રાશિ. કેવી રાશિ કહેવામાં આવે છે? સદિશ રાશિ કહેવામાં આવે છે. જે ભૌતિક રાશિને ફક્ત મૂલ્યની જરૂર પડતી હોય એને કેવી કહેવાય? અદિશ રાશિ કહેવાય. અને જે ભૌતિક રાશિને મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય એને કહેવામાં આવે છે સદિશ રાશિ. ચાલો, ત્યારબાદ વાત કરીએ કે બળને માપવા માટેનો નાનો એકમ કયો છે? તો એ છે મિત્રો ડાઇન. ત્યારબાદ કયા ભારતીય વૈજ્ઞાનિકે ન્યૂટનથી અગાઉ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતોની જાણકારી આપી હતી? તો મિત્રો એ હતા બ્રહ્મગુપ્ત. ચાલો આગળ વાત કરીએ. આગળનો ક્વેશ્ચન છે કે ભાઈ, ક્વેશ્ચન નંબર 11 કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શેના દ્વારા કરવામાં આવે છે? સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે ઉપયોગ થાય છે સોલાર સેલનો. ત્યારબાદ રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શેના દ્વારા થઈ શકે છે? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે વિદ્યુત સેલ દ્વારા. ત્યારબાદ આગળ વાત કરીએ કે સિતાર દ્વારા કઈ ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે? ઓકે, સિતાર દ્વારા કઈ ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે? તો જવાબ આવશે મિત્રો યાંત્રિક ઉર્જા. ત્યારબાદ જેમ્સ વોટ દ્વારા કયા સાધનની શોધ કરાઈ હતી? જેમ્સ વોટ, તો જેમ્સ વોટ દ્વારા મિત્રો વરાળ એન્જિનની શોધ કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વિદ્યુત અવરોધ માપવાનો એસઆઈ એકમ કયો છે? વિદ્યુતનો અવરોધ, તો એ છે મિત્રો વોલ્ટ પ્રતિ એમ્પિયર. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 16 કે 1 યુનિટ બરાબર ખાલી જગ્યા કિલોવોટ અવર.
1 યુનિટ બરાબર ખાલી જગ્યા કિલોવોટ અવર. તો જવાબ આવશે મિત્રો 1. ચાલો, યુ બરાબર mgh સૂત્ર દ્વારા કઈ ઉર્જા માપવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો સ્થિતિ ઉર્જા. ઓકે, તો મિત્રો તમામ પાઠ્યપુસ્તક આધારિત આ પ્રશ્નો છે અને વિજ્ઞાન ટેકનોલોજી આખું પાઠ્યપુસ્તક આધારિત જ પૂછાય છે. ત્યારબાદ કાર્યનું મૂલ્ય શું ન હોઈ શકે? તો કાર્યનું મૂલ્ય ઋણ ન હોઈ શકે. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, ત્યારબાદ ઓટીઈસી એટલે કે ઓશિયન થર્મલ એનર્જી કોર્પોરેશન સ્થાપિત કરનાર પ્રથમ દેશ કયો છે? તો એ છે મિત્રો ભારત દેશ આપણો. ત્યારબાદ ભારતનું સૌથી વધુ પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો મિત્રો એ રાજ્ય છે તમિલનાડુ. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્ય એ કઈ બે ભૌતિક રાશિઓનું ગુણનફળ દર્શાવે છે? તો મિત્રો એમાં જવાબ આવશે બળ અને સ્થળાંતર. ત્યારબાદ કાર્ય કરવામાં સમય દરને શું કહેવાય છે? કાર્ય કરવામાં સમય દરને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે મિત્રો શક્તિ. ત્યારબાદ વિદ્યુત અવરોધક તાર બનાવવા માટે કઈ મિશ્ર ધાતુ ઉપયોગ લેવામાં આવે છે? તેમાં જવાબ મિત્રો આવશે નિક્રોમ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ફ્યુઝ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ફ્યુઝ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો મિત્રો જવાબ આવશે એમાં વિદ્યુત પ્રવાહની ઝડપ. ત્યારબાદ જો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેને શું કહેવાય છે? તો મિત્રો એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટ. સોરી મિત્રો, આમાં જે ફ્યુઝ કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો મિત્રો એમાં જવાબ આવશે વિદ્યુત પ્રવાહની તાપીય અસરમાં આવશે. ઓકે, શું આવશે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર. ઓકે, ઓપ્શન ડી આપણે ભૂલથી કરી દીધો. ત્યારબાદ ન્યૂટનની ગતિના પહેલા નિયમને અન્ય કયું નામ આપવામાં આવ્યું છે? તો એને અન્ય શું કહેવામાં આવે છે? ગેલિલિયોનો નિયમ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 છે કે ભાઈ ઊભી રહેલ મોટર અચાનક શરૂ થવાથી અંદર બેઠેલા યાત્રીઓને પાછળની બાજુ ધક્કો લાગે છે, એવું કયા કારણથી થાય છે? મિત્રો એનું જવાબ છે જડત્વના કારણે. ચાલો, ત્યારબાદ વાત કરીએ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળ વિશેનું કયું સૂત્ર આપે છે? તો ઓકે, આપણું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જો કે તમામ આઈએમપી પ્રશ્નો છે. તો આમાં જવાબ આવશે F બરાબર ma. ત્યારબાદ રોકેટ ન્યૂટનના કયા નિયમ અંતર્ગત ઉડે છે? તો એ જ મિત્રો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અંતર્ગત, એટલે કે ઓપ્શન ડી આનો કરેક્ટ ઓકે રાઈટ આન્સર બનશે. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ લિફ્ટ ઉપર જતી હોય ત્યારે લિફ્ટમાં સ્થિત વસ્તુના વજનમાં કેવો ફેરફાર પ્રતીત થાય છે? એમાં જવાબ આવશે મિત્રો વજનમાં વધારો થાય છે. ઓપ્શન એ. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ પારદર્શક માધ્યમમાં કયા રંગના પ્રકાશનું મહત્તમ વિચલન થાય છે? તેમાં જવાબ આવશે મિત્રો જાંબલી રંગનું. ત્યારબાદ કેલિડોસ્કોપમાં 3 અરીસા કેટલા અંશના ખૂણે મૂકેલા હોય છે? તે મૂકેલા હોય છે 60 ડિગ્રીના ખૂણે. પ્રકાશને સૂર્યથી પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે? ઓકે, પ્રકાશને સૂર્યથી પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે? તો મિત્રો સમય લાગે છે 499 સેકન્ડ. 499 સેકન્ડ. ત્યારબાદ પ્રકાશની ગતિ કોની અંદર ન્યૂનતમ હોય છે? આમાં જવાબ આવશે મિત્રો કાચ. ત્યારબાદ બે સમાંતર અરીસા વચ્ચે મૂકેલા પદાર્થના કેટલા પ્રતિબિંબો મળે છે? તેમાં જવાબ આવશે મિત્રો અસંખ્ય. ત્યારબાદ નિમ્નલિખિતમાંથી કોનો વક્રી ભવનાંક સૌથી ઓછો છે? તો આમાંથી સૌથી ઓછો વક્રી ભવનાંક જવાબ આવશે મિત્રો હવાનો. પ્રિઝમમાંથી પસાર થતી વખતે પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટું પડવાની ઘટનાને શું કહેવામાં આવે છે? મિત્રો એને કહેવામાં આવે છે પ્રકાશનું વિભાજન. ચાલો, પ્રિઝમને કુલ કેટલી સપાટીઓ હોય છે? પ્રિઝમને મિત્રો કેટલી સપાટીઓ હોય છે? કુલ 5 સપાટીઓ હોય છે. ત્યારબાદ પ્રકાશના કિરણોને ગતિ કરવા માટે કયા માધ્યમની જરૂર હોય છે? ઓકે, તો મિત્રો જવાબ આવશે એક પણ નહીં. ઓકે, શેની જરૂર નથી. ચાલો, કયા રંગના પ્રકાશનો વેગ કાચમાં સૌથી વધારે હોય છે? તેમાં જવાબ આવશે મિત્રો લાલ રંગ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 41 કે સમુદ્રનો ભૂરો રંગ કયા કારણે દેખાય છે? તો મિત્રો જવાબ આવશે પ્રકાશના પ્રકિરણના કારણે. ચાલો, રણ પ્રદેશમાં મૃગજળ કયા કારણે દેખાય છે?
તો એ દેખાય છે મિત્રો પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે. ઓકે, ચાલો ત્યારબાદ બરફ આચ્છાદિત પ્રદેશમાં બરફ પાણી દેખાવાનો આભાસ કયા કારણે થાય છે? મિત્રો એનું કારણ છે લૂમિંગ. ઓકે, લૂમિંગ અસર વિશે તમે સાંભળ્યું જશે, વાંચ્યું જશે. ત્યારબાદ નિમ્નલિખિતમાંથી કઈ પ્રકાશીય ઘટના મેઘધનુષ્યની રચનામાં ભાગ ભજવતી નથી? ઓકે, કઈ ઘટના ભાગ નથી ભજવતી તે શોધવાનું છે. તેમાં જવાબ આવે છે મિત્રો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. ઓપ્શન એ સાચો જવાબ. ચાલો, મેઘધનુષ સવારના સમય કઈ દિશામાં જોવા મળે છે? તો સવારના સમયમાં આપણને પશ્ચિમ દિશામાં જોવા મળતું હોય છે મેઘધનુષ. ત્યારબાદ નિમ્નલિખિતમાંથી કયા પદાર્થમાં પ્રકાશનો વક્રીભવનાંક સૌથી ઓછો હોય છે? પ્રકાશનો વક્રીભવનાંક સૌથી ઓછો હોય નીચેનામાંથી વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો બરફમાં. ચાલો, ત્યારબાદ વાત કરીએ પ્રકાશનું કિરણ 7 રંગોનું બનેલું છે. કયા ભારતીય વૈજ્ઞાનિક દ્વારા આ શોધવામાં આવ્યું હતું? તો આ શોધ કરવામાં આવી હતી મિત્રો સીવી રામન દ્વારા. ઓપ્શન એ સાચો જવાબ. ત્યારબાદ જ્યારે વાતાવરણના કણો પર પ્રકાશ પડે છે ત્યારે પ્રકાશના વિખેરણની ઘટનાને લીધે પ્રકાશનું કિરણપુંજ દ્રશ્યમાન બને છે. આ ઘટનાને શું કહે છે? મિત્રો આ ઘટનાને કહેવામાં આવે છે ટિન્ડલ અસર. કેવી અસર? ટિન્ડલ અસર. ત્યારબાદ અવકાશમાં પ્રકાશની ઝડપ જણાવો. અવકાશમાં પ્રકાશની મિત્રો ઝડપ છે 3 લાખ કિમી પ્રતિ કલાક. ઓકે, 3 લાખ કિમી પ્રતિ કલાક. ત્યારબાદ આજનો છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ એક વાતાવરણ બરાબર મિત્રો 76 સેમી પણ થાય. સેમીમાં વાત કરીએ તો, બારમાં વાત કરીએ તો 1 બાર થાય, અને મીમીમાં વાત કરીએ તો 760 બાર થાય. મતલબ તમામ આવશે. એટલે કે ફાઇનલ જવાબ આપણે ટીક કરશું ઓપ્શન ડીમાં. તો મિત્રો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના મોસ્ટ આઈએમપી 50 MCQ ક્વેશ્ચન. કે આવા 5000 મોસ્ટ આઈએમપી પ્રશ્નો પીડીએફ જો તમે મેળવવા માંગતા હો અને પરીક્ષામાં જો પાસ થવા માંગતા હો તો માત્ર 100 રૂપિયાનું તમારે અત્યારે એકવારનું ઇન્વેસ્ટ કરવું પડશે. ઓકે, માત્ર 100 રૂપિયાનું મિત્રો એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો તો તમે ડાયરેક્ટ 30-35 હજારની જોબ મેળવી શકો છો ફક્ત 100 રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને. તો અવશ્ય આ પીડીએફ પરચેસ કરી લેજો.